પોરબંદરનો જે અપહરણ અને ખંડણીનો જે કેસ છે, ગોંડલ બાદ પોરબંદર સમગ્ર રાજ્યમાં અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। પોલીસે સૂરજ પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। પોરબંદરના કુચડી ગામે અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપી હિતેશ ભીમા વડોદરા પાસે હિરલબા જાડેજાના નિવાસસ્થાને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। હિરલબાની તબિયત બગડતા તેને રાજકોટ હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે, ત્યાં એમની સારવાર પણ ચાલી રહી છે। આ સૌથી મોટા સમાચાર કે જ્યાં પોરબંદર જિલ્લાના પોલીસ કાફલો ચર્ચિત કેસની હવે તપાસમાં લાગ્યો છે અને પોરબંદર પોલીસ પાસે હિરલબાના કેસમાં મજબૂત પુરાવા હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસને આ કેસમાં હિરલબાના 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। જો કે જ્યારે દલીલો ચાલી રહી હતી કોર્ટમાં, એ દરમિયાન હિરલબા જાડેજા પોતે દલીલ કરી હતી કે મારી સાથે પોલીસ આવી રીતે વ્યવહાર કરી રહી છે। પોલીસ પર ખૂબ મોટા ગંભીર આરોપો લગાવ્યા હતા કે ત્યાં એક મહિલાની રીતે એમને જે વ્યવસ્થા કરી દેવાની હોય છે એ પોલીસે નહોતી કરી દીધી। ત્યારબાદ જજે પણ કહ્યું હતું કે હિરલબાએ જે કમ્પ્લેન કરી છે એ કમ્પ્લેન આવી ન આવવી જોઈએ, કારણ કે એક મહિલા તરીકે એમનું સન્માન પણ ત્યાં થવું સન્માન જેવું કરવું જોઈએ, કારણ કે એક મહિલા છે। અને આ આખા કેસમાં જે આરોપી હિતેશ છે તેને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। કેસની હિરલબા છે તેના બંગલો છે જે સૂરજ પેલેસ ખાતે, ત્યાં પોલીસ પહોંચી છે, રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પોરબંદર પોલીસ હિરલબાના કેસમાં મોટી કાર્યવાહી કરે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે, કારણ કે પોરબંદર જિલ્લાનો આખો પોલીસનો કાફલો અત્યારે ત્યાં રીકન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગયો છે। પોરબંદર પોલીસ પાસે હિરલબાના કેસમાં મજબૂત પુરાવા હોવાનું સામે આવી રહ્યું છે અને સૌથી મોટા સમાચાર કે આ કેસમાં હિરલબાની તબિયત લથડી છે ને એમને તો સારવાર માટે પહેલા પોરબંદર લઈ ગયા હતા। પોરબંદરથી તેમની થોડી સારવાર મળી, એમને સારું પણ થઈ ગયું હતું। ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। રાજકોટ રિફર કર્યા બાદ એટલે ગઈકાલે રાજકોટ રિફર કર્યા હતા અને આજે આ સમાચાર સામે આવ્યા છે કે સૂરજ પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। હવે પોલીસને હાથમાં કયા એવા પુરાવા છે, સૌથી મોટો સવાલ એ। અને જે ઇઝરાયલમાં બેઠેલી જે મહિલા છે તેને જે વિડીયો બનાવ્યો હતો ને તેણે અપહરણ અને ખંડણી પૈસા માંગવાનો જે આરોપ લગાડ્યો હતો, શું એ આરોપ ખરેખર સાચો છે ને શું હિરલબાએ આવું કર્યું છે કે કેમ, એના પર પણ સૌથી મોટા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। નીચે સ્ક્રીન પર તમને આ વિડીયો દેખાતા હશે કે 108 ની અંદર હિરલબાની તબિયત લથડતા તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। આ રીકન્સ્ટ્રક્શનના દ્રશ્યો તમે જુઓ રાત્રિના છે કે જ્યાં આરોપી હિતેશને સાથે રાખીને ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। એટલે શું ઘટના બની હતી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે, પણ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે પોલીસ પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે।